મુંબઈના 1993ના શ્રેણીબંધ બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલા અને દેશને હચમચાવી દેનારા ગોસબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ ટાડા અદાલતે 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો. કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમના ઇશારે બાબરી ધ્વંસનો બદલો લેવા રચાયેલા આ આતંકી કાવતરામાં અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારી છે. સ્પેશિયલ જજ આર.પી. મોંગેરાએ 10 દોષિતોને 5 વર્ષની કેદ અને 5,000નો દંડ, જ્યારે અન્ય 2 દોષિતોને 7 વર્ષની સખત કેદ અને 8,000નો દંડ ફટકાર્યો છે. જ્યારે દાઉદ ઇબ્રાહિમ સહિત 5 આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે. કેસના 46 આરોપીઓમાંથી 11ના અવસાન થયા હતા અને 6ને સુપ્રીમ કોર્ટના આદેશથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. બાકીના 29 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. રાજ્ય સરકાર દ્વારા ખાસ નિમણૂક કરાયેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી અને તેમની ટીમે માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં જ 63 સાક્ષીઓની જુબાની નોંધી પ્રોસિક્યુશનનો કેસ મજબૂત રીતે રજૂ કર્યો હતો. જામનગરના જિલ્લા સરકારી વકીલ છમન ભંડેરી પણ આ કાનૂની પ્રક્રિયામાં સતત સક્રિય રહ્યા હતા. અદાલતના ચુકાદાથી આતંકવાદ સામેની લડાઈમાં ગુજરાત સરકારની મક્કમતા સાબિત થઈ છે.